વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરની અંદર મોટાભાગે વિભાગ સીની અંદર બે પ્રશ્નો 3 ગુણના પૂછાય છે, જેમાં એક પ્રશ્ન આમનોંધને લગતો હોય અને બીજો પ્રશ્ન થિયરીને લગતો હોય છે, અને એમાં પણ મોટાભાગે ખરા ખોટા વિધાનો પૂછાતા હોય છે. તો આજે આપણે આ ખરા ખોટા વિધાનોની વાત કરીએ. તમને પ્રશ્ન આ રીતે આપ્યો હશે: નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા હોય તો સુધારીને ખરું વિધાન લખો. એટલે કે જે ખરું હોય એને માત્ર એટલું જ લખી કાઢવાનું કે આ વિધાન સાચું છે કે ખરું છે. પરંતુ જે વિધાન ખોટું હોય તો આ વિધાન ખોટું છે એમ લખીને એનું કારણ અથવા નવું ફરીથી વિધાન લખવાનું રહેશે. જો તમે માત્ર ખરું ખોટું લખીને આવશો તો એના માર્ક્સ આપવામાં આવતા નથી. તો એનો આપણે અભ્યાસ કરીએ. આ ખરા ખોટા વિધાનો કરતાં પહેલાં એક વખત જે અગાઉ મેં થિયરી ચલાવી છે આ ચેપ્ટરની, એ થિયરી ફરજિયાત તૈયાર કરવી જરૂરી છે. તો પહેલું વિધાન: ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. તો આ વિધાન શું કહેવાશે? સાચું. કારણ કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા માટે અદાલતને જો કોઈ અરજી કરવામાં આવે તો અદાલત તેના કારણો તપાસીને તે વિસર્જન કરવાનો હસ્તક્ષેપ કરી શકે છે, હુકમ કરી શકે છે. આથી આ વિધાનને આપણે શું કહીશું? સાચું અથવા ખરું કહીશું. નંબર 2: વિસર્જન સમયે ગાલખાદ પરતની નોંધ કરવાની કોઈ જરૂર નથી. એટલે કે ભૂતકાળમાં કોઈ ગાલખાદ ગણી હોય અને વર્તમાનમાં એ પરત મળે તો એને આપણે ગાલખાદ પરત કહીએ છીએ. તો વિસર્જન સમયે આવી જો કોઈ ગાલખાદ પરત મળતી હોય તો એની ચોપડે નોંધ કરવાની જરૂર નથી. તો આ વિધાન ખોટું કહેવાશે. કારણ કે કોઈપણ પ્રકારની આવક મળે તો આપણે એની આમનોંધ બોલીએ છીએ. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આથી ગાલખાદ પરતની આમનોંધ પણ શું થશે? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રોકડના શીર્ષક હેઠળ આને આપણે દર્શાવીએ છીએ, જે આપણે મોટા દાખલામાં વસ્તુ જોઈ હતી. તો આ વિધાન શું કહેવાશે? ખોટું. તો હવે સુધારીને શું લખીશું? તો કે વિસર્જન સમયે ગાલખાદ પરતની નોંધ કરવી પડે છે. અને ક્યાં થાય છે? તો કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ત્રીજું વિધાન: ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં કારીગર નફા ભાગ ભંડોળ વહેંચી આપવામાં આવે છે. હવે કારીગર નફા ભાગ ભંડોળ એટલે શું? તો આગળ મેં ચેપ્ટર 4ની અંદર આની સ્પષ્ટતા કરી હતી કે ભાગીદારોને નફા ભાગ ભંડોળ રાખે. એ નફા ભાગ ભંડોળ શું કહેવાય? તો કે દેવું કહેવાય. કારણ કે નફામાંથી ભાગીદારોને ભાગ આપવાનો છે, કર્મચારીઓને ભાગ આપવાનો છે. બરાબર. તો આ ફરજિયાત તમારે દર વર્ષે નફામાંથી કર્મચારી કારીગરને ભાગ આપવો જ પડે. તો એ શું કહેવાશે? દેવું. જ્યારે કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત નફો કહેવાય. તો કારીગર નફા ભાગ ભંડોળ શું કરવામાં આવે છે? વહેંચી આપવામાં આવે છે. તો કે આ ખોટું છે. ભાગીદારો વચ્ચે દેવું વહેંચાતું નથી, એકત્રિત નફો જ વહેંચાય. આથી આ વિધાન ખોટું છે. સુધારીને આપણે લખીશું: કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે જે ભાગીદારો વચ્ચે વહેંચી શકાતું નથી. ચોથું વિધાન: ભાગીદારી પેઢીનો કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. હવે અગાઉ આપણે જોયું હતું ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે બધા જ ભાગીદાર છૂટા થાય, નિવૃત્ત થાય અને ધંધો કાયમ માટે બંધ કરવામાં આવે તો એને આપણે કહેતા હતા ભાગીદારી પેઢીનું વિસર્જન. જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય
અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે એટલે કે પેઢી ચાલુ રહે તો તેને આપણે કહેતા હતા ભાગીદારીનું વિસર્જન. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો કે ભાગીદારી પેઢીનો કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પેઢીનું વિસર્જન થાય છે, તો આ વિધાન ખોટું છે. ભાગીદારી પેઢીનો કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. નંબર 5, ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી તેમની મૂડી જેટલી મર્યાદિત હોય છે. તો ચેપ્ટર 1ની અંદર આપણે આ પ્રશ્ન જોયો હતો કે ભાગીદારોની જવાબદારી કેવી હોય, તો કે અમર્યાદિત હોય છે. ભાગીદારીમાં જોડાવાની સૌથી મોટામાં મોટી મર્યાદા જો કહેવામાં આવે ને તો આ જવાબદારી અમર્યાદિત. તો અહીંયા આપણને શું કીધું કે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી કેવી, મૂડી જેટલી મર્યાદિત. તો કે આ વિધાન ખોટું છે. ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારોની જવાબદારી કેવી હોય, અમર્યાદિત હોય છે. છઠ્ઠું વિધાન, પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની હોય છે. તો કે આ વિધાન સાચું છે, કારણ કે અગાઉ પણ મેં થિયરીમાં સ્પષ્ટ લખાવ્યું હતું કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ કોણ ભોગવે, તો કે પેઢી જ ભોગવે. આથી ચૂકવવાની જવાબદારી પણ કોની હોય, પેઢીની જ હોય. આથી આ વિધાન શું કહીશું, સાચું. અને સાચું હોય તો એને આપણે ખરું વિધાન લખવાની જરૂર રહેતી નથી. 7મું વિધાન, ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં કર્મચારી અકસ્માત વળતર ભંડોળ અથવા ભંડોળની જગ્યાએ ફંડ શબ્દ પણ લખાય, વહેંચી આપવામાં આવે છે. એટલે તમે હમણાં જ જોયું કારીગર નફાભાગ ભંડોળ વખતે જ હું બોલ્યો હતો કે કારીગર નફાભાગ ભંડોળ એ શું છે, દેવું. જ્યારે કારીગર અકસ્માત વળતર ભંડોળ એ શું છે, એકત્રિત નફો. અને આ એકત્રિત નફો ભાગીદારો વિસર્જન વખતે શું કરે, તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. આથી આ વિધાન શું કહેવાશે, સાચું કહેવાશે. ત્યાર પછી આગળનું વિધાન, ભાગીદારી પેઢીના દેવા ચૂકવવા માટે ભાગીદારની અંગત મિલકતોનો ઉપયોગ થઈ શકે નહીં. તો ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત. અને અમર્યાદિત જવાબદારીને કારણે જો કોઈ ભાગીદાર પેઢીમાં રોકેલી મૂડી કરતાં પણ દેવું વધી જાય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું એણે શું કરવું પડે, ભરપાઈ કરવું જ પડે છે. કારણ કે ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત. આથી આ વિધાન શું કહેવાશે, ખોટું. કારણ કે ભાગીદારી પેઢીના દેવા ચૂકવવા માટે ભાગીદારની અંગત મિલકતોનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી પેઢીના વિસર્જન વખતે ચોપડે નહીં નોંધાયેલ સંશયિત દેવું, સંશયિત એટલે કે શંકાસ્પદ, ચૂકવવું પણ પડે અને ન પણ ચૂકવવું પડે. તો તેવાને આપણે શું કહીશું, શંકાસ્પદ દેવું, સંશયિત દેવું માલ મિલકત નિકાલ ખાતે ઉધારી ચૂકવવામાં આવે છે. એટલે કે ચોપડે વિસર્જન કરીએ અને ચોપડે કોઈ દેવું ન નોંધેલું હોય અને એને ચૂકવવામાં આવે તો એની આમનોંધ આપણે શું બોલીશું, તો દેવું ચૂકવાય ત્યારે આપણે આમનોંધ બોલતા હતા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધારને ચૂકવવામાં આવે છે. તો આ વિધાન કેવું ગણીશું, ખરું અથવા સાચું. 9મું, વિસર્જન વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની રકમ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને મૂડી ખાતે લઈ જવાય છે. એટલે કે પાકા સરવૈયામાં પાઘડી દર્શાવેલી હોય
હવે પાઘડી એ શું કહેવાય? તો પાઘડી એ અદૃશ્ય મિલકત છે. તો આ પાકા સરવૈયામાં દર્શાવેલી પાઘડી મિલકત ખાતું આપણે બંધ કરવાની નોંધ લખવી પડે. અને એ નોંધ આપણે શું બોલતા હતા? તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. તો આને વહેંચવાનો પ્રશ્ન રહેતો નથી. તો આપણને આ વિધાનમાં શું કીધું કે દર્શાવેલ પાઘડીની રકમ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને મૂડી ખાતે લઈ જવાય છે. તો કે ખોટું છે. આ વિધાન ખોટું છે. કારણ તો કે વિસર્જન વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે. 10. સૂચના ન હોય તો વિસર્જન વખતે દેવા ચોપડે કિંમતે જ ચૂકવવા પડે. અગાઉ પણ મેં અગત્યની સૂચનામાં લખાવ્યું હતું કે ચોપડે જે પણ દેવું આપ્યું હોય અને દેવાની ચૂકવણી અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો એ દેવું તમારે હંમેશા ચોપડે કિંમતે ચૂકવાય છે તેમ માનીને તેની ચૂકવણીની નોંધ કરવી જ પડે. તો અહીંયા આપણને એ જ વસ્તુ પૂછવામાં આવી કે દાખલાની અંદર કોઈ સૂચના ન હોય અને વિસર્જન વખતે દેવું ચોપડે કિંમતે ચૂકવવું પડે. તો કે હા, આ વિધાન સાચું છે. 11. બધા ભાગીદારો નાદાર બને કે ધંધો ગેરકાયદેસર બને તો પેઢીનું વિસર્જન થાય છે. તો અગાઉ વિસર્જનના અર્થમાં આપણે જોયું હતું કે બધા જ ભાગીદારો નાદાર બને અથવા પૂરેપૂરો ધંધો ગેરકાયદેસર સાબિત થાય તો તેવો ધંધો ભાગીદારી પેઢીમાં ચલાવી શકાતો નથી. આથી એને આપણે શું કહીએ છીએ? ભાગીદારી પેઢીનું વિસર્જન. તો કે આ વિધાન સાચું છે. 12. ભાગીદારની પત્નીના સ્ત્રી ધનમાંથી લીધેલ લોન પેઢીના ત્રાહિત દેવાની પહેલા ચૂકવાય છે. આપણે અગાઉ થિયરીમાં જોયું હતું કાનૂની જોગવાઈઓમાં વિસર્જન અંગે કાનૂની જોગવાઈમાં એક પોઈન્ટ આપણે જોયો તો ભાગીદારની પત્નીની લોન. તો ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપી હોય, હવે એ લોન બે રીતે આપી શકે. પોતાના સ્ત્રી ધનમાંથી પણ લોન આપી શકે અને સ્ત્રી ધન સિવાય પણ લોન આપી શકે. સ્ત્રી ધન એટલે કે પોતાની કમાણી, પોતાના પિયરની કમાણીમાંથી જે આવક પ્રાપ્ત થઈ અને એમાંથી ભાગીદારી પેઢીને લોન આપે તો તેને આપણે કહીશું સ્ત્રી ધન. તો આવા સ્ત્રી ધનમાંથી લોન આપી હોય તો ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય ત્યારે એની સાથે જ ચૂકવી દેવામાં આવે. પરંતુ સ્ત્રી ધન સિવાય જો લોન આપી હોય તો ત્રાહિત દેવા ચૂકવ્યા પછી ચૂકવાય. તો અહીંયા આપણને કીધું કે ભાગીદારની પત્નીના સ્ત્રી ધનમાંથી, સ્પષ્ટ કહી દીધું, સ્ત્રી ધનમાંથી લીધેલ લોન પેઢીના ત્રાહિત દેવાની પહેલાં ચૂકવાય છે. તો કે આ વિધાન ખોટું છે. પહેલાં પણ ન ચૂકવાય, પછી પણ ન ચૂકવાય, ત્રાહિત દેવાની સાથે ચૂકવાય. તો આપણે વિધાન સુધારીને લખીશું કે ભાગીદારની પત્નીના સ્ત્રી ધનમાંથી લીધેલ લોન પેઢીના ત્રાહિત દેવાની સાથે ચૂકવાય છે. ત્યાર પછી આગળ કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે એકત્રિત અનામત છે. તો અગાઉ જોયું આપણે કે કારીગર નફાભાગ ભંડોળ એ શું છે? દેવું છે. તો આ વિધાન શું કહીશું? ખોટું. સુધારીને લખીશું કે કારીગર નફાભાગ ભંડોળ એ પેઢી માટે શું છે? દેવું છે. વિદ્યાર્થીઓ, કારીગર નફાભાગ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ બંનેમાં કન્ફ્યુઝન થશે. આથી યાદ રાખજો, ના હોય તો ગોખી નાખજો કે નફાભાગ ભંડોળ એ દેવું અને અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત નફો.
આગળ 14 નંબર, પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની હોય, પરંતુ તે તેનો કોઈ ભાગીદાર ચૂકવે તો તેની કોઈ નોંધ પેઢીના ચોપડે થશે નહીં. એટલે કે પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી કાં તો પેઢી પોતે કરે અથવા કોઈ ભાગીદાર એની જવાબદારી સ્વીકારે, બંને રીતે વિસર્જન થાય. તો પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની હોય, પરંતુ જો કોઈ ભાગીદાર એ ચૂકવે તો તેની કોઈ નોંધ પેઢીના ચોપડે થશે નહીં. તો આ વિધાન આપણે શું કહીશું? ખોટું. કારણ કે કોઈ ભાગીદારે વિસર્જનની જવાબદારી સ્વીકારી હોય તો આપણે બે આમનોંધ લખતા હતા. સૌ પ્રથમ તેને વિસર્જનની કાર્યવાહી બદલ મહેનતાણું આપવાનું થાય તો એની આમનોંધ આપણે બોલતા હતા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, અને એ મહેનતાણા પેટે જે રકમ ચૂકવાય તેની આમનોંધ આપણે લખતા હતા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે કે વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવે તો એની ચોપડે નોંધ તો થાય છે. આથી આ વિધાન ખોટું છે. પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાની જવાબદારી પેઢીની હોય, પરંતુ તે તેનો કોઈ ભાગીદાર ચૂકવે તો તેની પેઢીના ચોપડે નોંધ તો થાય છે. 15. પેઢીનો નફા નુકસાન નક્કી કરવા માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે છે. તો માલ મિલકત નિકાલ ખાતું શા માટે બનાવવામાં આવે છે? તો પેઢીની મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે બનાવવામાં આવે છે. આથી આ વિધાન નફો નુકસાન શોધવા માટેનું કીધું તો એ વિધાન શું કહેવાય? ખોટું. તો એનું કારણ પેઢીની મિલકતો અને જવાબદારીઓનો નિકાલ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે. 16. માલ મિલકત નિકાલ ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. તો આ વિધાન આપણે શું કહીશું? ખોટું. કારણ કે માલ મિલકત નિકાલ ખાતું આપણે મિલકતો અને દેવાનો નિકાલ કરવા માટે બનાવીએ છીએ. આથી આનો પ્રકાર કયો કહેવાશે? માલ મિલકત પ્રકાર કહેવાય, નહીં કે ઉપજ ખર્ચ. આથી આપણે શું કહીશું? આ વિધાન ખોટું છે. માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. તો આ રીતે તમારે જે પણ વિધાનો પૂછાય એ વિધાનો તમારે જવાબ આપવાના રહે. સાચું હોય તો સાચું લખી કાઢવાનું, પરંતુ જો ખોટું વિધાન હોય તો એને સુધારીને ફરીથી વિધાન લખવું પડે, તો જ એના માર્ક્સ મળે, નહીં તો નહીં. હવે 3 માર્ક્સમાં દાખલો હોય એટલે 3 વિધાનો પૂછાય, એક વિધાનનો 1 ગુણ, એમ કરીને તમારો આ પ્રશ્ન રહેશે. એ પછી આગળ એક નવો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે એક પ્રશ્ન એમાં વારંવાર જોવા મળે છે કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો તે સમજાવો. હવે આ પ્રશ્ન વિભાગ બીની અંદર પણ જોવા મળે અને વિભાગ સીની અંદર પણ જોવા મળે. બીની અંદર હોય તો કોઈ એક જ બાકી કીધી હોય અને એનો નિકાલ તમારે દર્શાવવાનો હોય છે. વિભાગ સીની અંદર 3 ગુણમાં હોય તો તમને 3 બાકીઓ આપી હોય, એનો તમારે નિકાલ કરવાનો રહે. તો એવો એક પ્રશ્ન જોઈએ. પહેલું જ સામાન્ય અનામત. હવે આ સામાન્ય અનામત એ શું કહેવાય? તો કે નહીં વેચેલ નફો અથવા પેઢીનો એકત્રિત નફો. તો સામાન્ય અનામત એ એકત્રિત નફો છે, અને એકત્રિત નફો હોવાથી બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું થઈ જાય? વહેંચી દેવાય. આથી એની આમનોંધ હું શું લખીશું? તો સામાન્ય અનામતની બાકી કઈ હોય? જમા. એને બંધ કરવું હોય તો ઉધાર. આથી સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. આવું આ એક લખો, એનો
1 ગુણ તમને મળે. બીજી બાકી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ શું કહેવાય? તો પ્રોવિડન્ટ ફંડ એ દેવું અથવા જવાબદારી કહેવાય. તો આપણે લખીશું કે પ્રોવિડન્ટ ફંડ એ જવાબદારી છે. આ ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. હવે પ્રોવિડન્ટ ફંડ જવાબદારી કે દેવું છે તો એની બાકી કઈ હોય? જમા બાકી. આથી એને બંધ કરવું હોય તો શું કરવાનું? ઉધાર. આથી એની આમ નોંધ લખીશું. પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્રીજી બાકી રોકાણ વધઘટ ભંડોળ. આ રોકાણ વધઘટ ભંડોળ એ શું કહેવાય? તો આમાં બે મત છે. રોકાણ વધઘટ ભંડોળ એ એકત્રિત અનામત પણ કહેવાય અને જોગવાઈ પણ કહેવાય. ક્યારે જોગવાઈ અને ક્યારે અનામત? તો ધંધાની અંદર રોકાણો જો પડી રહ્યા હોય તો એ જોગવાઈ, અને રોકાણોનો નિકાલ થઈ જાય તો એ એકત્રિત અનામત કહેવાય. તો વિસર્જનના સંજોગોમાં મિલકતનો નિકાલ કરવામાં આવે છે. આથી ધંધામાં હવે રોકાણો છે નહીં, તો રોકાણો સામે જે અનામત રાખ્યું છે એ હવે શું કહેવાશે? એકત્રિત અનામત, જે બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરી દેવામાં આવશે? વહેંચી દેવામાં આવશે. તો આની આમનો શું બોલીશું? રોકાણ વધઘટ ભંડોળની કઈ બાકી હોય? જમા. આથી એને બંધ કરવું હોય તો ઉધાર. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. ચોથી બાકી કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો આ કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે કે પેઢીની અંદર આવું અનામત ઊભું કરવામાં આવે છે. જો વર્ષ દરમિયાન કોઈ કારીગરને અકસ્માત થાય તો એમાંથી રકમ ચૂકવાય, અને જો કોઈને અકસ્માત ન થાય તો આ રકમ ચૂકવાયા વગરની પડી રહે, જે પેઢી માટે શું કહેવાશે? એકત્રિત નફો. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એકત્રિત નફો છે, જે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો એની આમનોંધ આપણે બોલીશું. કારીગર અકસ્માત વળતર ભંડોળ અથવા ફંડ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. ત્યાર પછી ઘસારા ભંડોળ અથવા ઘસારા ફંડ. ઘસારા ફંડ એ મિલકત સામે જોગવાઈ છે. એટલે ધારો કે જમીન મકાન હોય અને જમીન મકાનની સામે આપણે જે પણ ઘસારો ગણીએ એ એકઠો કરીએ, ભેગો કરીએ, તો તેને આપણે શું કહીશું? ઘસારા ફંડ અથવા ઘસારા ભંડોળ. તો આ શું કહેવાય? મિલકત સામે જોગવાઈ. તો આ ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે એની ચોપડી કિંમત હોય એ કિંમતે જ લઈ જવાય. ચોપડી તમને ઘસારા ફંડ 50,000 આપ્યું તો 50,000થી જ આ ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું. અને આ ફંડની કઈ બાકી હોય? જમા. તો એને બંધ કરીશું તો શું કરી દઈશું? ઉધાર. ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. એ પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. હવે નફા નુકસાનની ઉધાર બાકી એટલે કે ખોટ કહેવાય. તો આ શું કહેવાશે? એકત્રિત ખોટ, જે બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચાશે. તો એની આમનોંધ બોલીશું. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આના બદલે કદાચ આવી બાકી આપી દે કે નફા નુકસાન ખાતાની જમા બાકી, તો એ શું કહેવાય? નહીં વેચેલ નફો, એકત્રિત નફો એ પણ ભાગીદારો શું કરે? નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. ત્યારે એ સંજોગોમાંની આમનોંધ શું થઈ જશે? નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ચાલુ ખાતા શું થઈ જાય? જમા રહે. એટલે કે આ નોંધ ઉલટાઈ જશે. તો ખાસ
આ બે પ્રશ્નો કરવાના રહે. અગાઉ આપણે આમનો જના દાખલા તો જોયા, એટલે કે અહીંયા મોટા ભાગે વિભાગ એની અંદર એક પ્રશ્ન MCQ, વિભાગ બીની અંદર એક પ્રશ્ન એક વાક્યમાં જવાબ અને વિભાગ સીની અંદર બે પ્રશ્નો 3 ગુણના એમ કરીને 8 ગુણનું આપણું આ પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.